સોલા સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની માથાકૂટને કારણે દર્દીઓ અને તેના સંબંધીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એવા મનસ્વી નિર્ણયો લેવાયા છે જેના કારણે દર્દીઓ તેમજ તેમના સગા પરેશાન છે। મેડિકલ કોલેજના ડીન દ્વારા બસ એટલું ફરમાન આપી દેવાયું છે કે હોસ્પિટલ કેમ્પસની અંદર કોઈ પણ દર્દી કે તેમના સગાનું વાહન આવવું ન જોઈએ। એમનું સ્ટાફ પાર્કિંગ 75% ખાલી છે। સ્ટાફ પાર્કિંગની અંદર બ્લોક એવું સરસ મજાનું આયોજન કરેલું છે। જનતા માટે કંઈ જ નહીં, કશું જ નહીં। એકચ્યુઅલમાં આપણે અંદર વ્હીકલ લઈને ગયા હોય તો સિક્યુરિટી દંડા મારીને બહાર કાઢે છે। કોઈ જગ્યા મૂકવાની સગવડ નથી। જે પબ્લિક બહારની આવે છે એના માટે પાર્કિંગની કોઈ સુવિધા જ નથી। અંદર આટલી બધી જમીન ખાલી છે, પાછળની સાઈડ આગળની સાઈડ પર કોઈ સુવિધા નથી। અને અહીંયા તો પાણી તો અહીંયા જ્યાં બહાર પાર્કિંગ આપી છે ત્યાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે અને કીચડ એટલું બધું છે એટલે અમે એમાં છે ને સ્લીપ થઈ જઈએ। મારી ઉંમર 65 યર્સ છે, તો આ તો કોઈ આટલું બધું ધ્યાન જ નથી આપતા। અમને તો પાર્કિંગ તો આપવી જોઈએ ને। એવું નથી કે હોસ્પિટલની અંદર વાહન પાર્કિંગ માટેની જગ્યા નથી, જગ્યા તો અનેક વાહનોની છે, પરંતુ હોસ્પિટલ સંચાલકોના અણઘડ વહીવટને કારણે એક તરફ જગ્યા પડી છે અને બીજી તરફ પાર્કિંગ માટે હાલાકી વેઠવી પડે છે। જેટલા આ બધા પાર્કિંગનું રમણ કર્યું, આ બધું ભરાઈ જાય અને મૂકવાની જગ્યા નહીં અંદર, અને કોઈ સાંભળતો નથી, અને બહાર મૂકીએ ને તો પોલીસવાળા લઈ જાય અને પાછું ફાઇન ફાડે। આ બધી પ્રોબ્લેમ છે અહીંયા। હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે કંઈક આવું કારણ આપ્યું, તમે પણ સાંભળો। પાર્કિંગ માટે અમે જે હોસ્પિટલ કેમ્પસ છે એની બહાર જે જગ્યા છે ત્યાં 2 व्हीलर व्यवस्था करी है और ब्रिज के नीचे 4 व्हीलर की व्यवस्था करी है। डॉक्टर्स और जितना स्टाफ है उसके लिए 2 व्हीलर और 4 व्हीलर की पार्किंग जो हमारा हॉस्पिटल का बेसमेंट है उसमें अरेंजमेंट किया है। एक जो हमारी केस बारी है वो अभी हम लोगों ने बाहर बनाई है, तो वहाँ से पेशेंट केस पेपर लेके सीधा ओपीडी की तरफ आते हैं, तो बीच में से जो रोड है उस पर एक्सीडेंट होने के काफ़ी चांसेस होते हैं, क्योंकि पेशेंट जल्दबाजी में इधर उधर देखते नहीं हैं। इसलिए हमने वो जो सामने का एरिया है उसको बैरिकेड करके बंद किया हुआ है। सोला सिविल हॉस्पिटल में सुप्रिटेन्डेंट के डीन તેમના દ્વારા યોગ્ય દર્દી તેમજ તેમના સગાના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી। જે કેમ્પસ છે તે કેમ્પસની અંદર અનેક જગ્યાઓ પર ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે કે જ્યાં સંખ્યાબંધ વાહનો પાર્ક થઈ શકે, પરંતુ તે બાબતમાં સત્તાધીશોને સહેજ પણ રસ નથી, સંચાલકોને રસ નથી। જે એક મેદાન છે તે મેદાન પણ સંપૂર્ણપણે ખાલી જોવા મળી રહ્યું છે કે જ્યાં સંખ્યાબંધ 4 व्हीलर તેમજ 2 व्हीलर પણ પાર્ક થઈ શકે તે પ્રકારનું મોટું મેદાન છે, મોકળું મેદાન છે। સાથે જ જે 2 બ્લોક છે તે 2 બ્લોક વચ્ચેની જે જગ્યાઓ છે ત્યાં અનેક જગ્યાઓ સદંતર ખાલી જોવા મળી રહી છે, પરંતુ આખરે હોસ્પિટલના સંચાલકોને કોઈપણ પ્રકારે દર્દી તેમજ તેમના સગાઓના વાહનો કેમ્પસમાં પાર્ક થાય તે બાબતમાં રસ નથી, અને ને માત્ર અવ્યવસ્થા કઈ રીતે સર્જાય તે બાબતમાં રસ હોય તે પ્રકારના દ્રશ્યો જોવાઈ રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।